છે હમ. સ્ટાર્ટ આ રાખું ને એવું હા. ઓકે સ્ટાર્ટ હલો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 5, પીડી માલવિયા કોલેજ ઓફ કોમર્સ, માય સેલ્ફ ડૉક્ટર મનોજ દવે. આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ વિષયમાં યુનિટ નંબર 3 સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ અને એમાં માલસામાનના વિચલનો, આજે આપણે ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12 એ બંનેના જવાબો કેવી રીતે તૈયાર કરી શકાય એની એક સમજ પ્રાપ્ત કરીશું. યુનિવર્સિટી કક્ષાએ પૂછાયેલા બંને દાખલાઓ છે એ આપણે જોઈએ સ્ક્રીન ઉપર. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 11 આપેલો છે. પ્રશ્ન આ પ્રમાણે છે: નીચે આપેલ માહિતી પરથી માલસામાન અંગેના બધા જ વિચલનોની ગણતરી અને મેળવણી કરો. જ્યારે આવો શબ્દ આપ્યો હોય માલસામાન અંગેના બધા જ વિચલનો, તો 6 વિચલનો શોધવા પડે છે, 1 થી 6 વિચલનો. અને એમાંના પહેલું વિચલન અને ત્રીજું વિચલન એની મેળવણી કરવાની હોય છે. તો આપણે એ મેળવણી કેવી રીતે થાય, વિચલનના નંબર કયા કયા છે, એ બધી જ સમજ આજે આ દાખલાના જવાબને આધારે પ્રાપ્ત કરીશું. પ્રશ્નમાં કંઈક આવી માહિતી આપી છે: વિગત, એની નીચે માલસામાન છે, એ માલસામાનના નામ છે અ, બ અને ક. પછી જથ્થો કિલોગ્રામમાં આપ્યો છે, પ્રમાણ વિગત તરીકે એ આપેલો છે. ભાવ આપ્યા છે, કિલોગ્રામ આપ્યા છે, કુલ પડતર આપી છે, ખરેખર કુલ જથ્થો આપ્યો છે, એનો ભાવ આપ્યો છે, કુલ પડતર એની આપી છે. તો આ બધી માહિતી જોતા જઈએ અને આપણે સમજતા જઈએ. પ્રમાણ શબ્દ નીચે 3 વિગત હોય છે: પ્રમાણ જથ્થો, પ્રમાણ ભાવ અને એની કુલ પડતર. ખરેખર નીચે જથ્થો હોય છે જે આપેલો હોય, ખરેખર જે ભાવે ખરીદી કરી હોય એની માહિતી હોય, અને એ બંનેનો ગુણાકાર કરો એટલે જથ્થો ગુણ્યા ભાવ કરો એટલે કુલ પડતર મળે. તો આ રીતે તમને આ પ્રશ્નમાં એક સરસ માહિતી આપી છે કે જેમાં પ્રમાણ પડતર અને ખરેખર કુલ પડતર એ બંને આપી દીધી છે. એટલે તમારે કેટલીક ગણતરી કરવાની તાત્કાલિક જરૂર પડતી નથી. દાખલા તરીકે માલસામાન પડતર વિચલન શોધવાનું હોય તો તમે અહીંયા શોધી શકો 6,750 અને 7,250. એટલે અહીંયા જે વિચલન છે એ માઇનસ આવશે, એ તમે કહી શકો -500 રૂપિયા MCV આવશે. માલસામાન પડતર વિચલન 500 રૂપિયા માઇનસ આવશે. કેવી રીતે? તો કે 6,750 છે પ્રમાણ પડતર હોવી જોઈએ કુલ, ખરેખર પડતર થઈ 7,250. તો પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર એટલે માલસામાન પડતર વિચલન મળે છે. તો આ એક સાદી સમજ છે કે જ્યારે પડતર વિષયક રકમ બંને આપી હોય, દાખલામાં કુલ પડતર આપી હોય પ્રમાણ પડતરના ટાઇટલ નીચે, ખરેખર કુલ પડતર આપેલી હોય ખરેખર પડતરના ટાઇટલ નીચે, તો તમે સીધું માલસામાન પડતર વિચલન ડાયરેક્ટ શોધી શકો છો. હવે આ દાખલામાં જથ્થો જે પ્રમાણ આપ્યો છે, પ્રમાણ જથ્થો 600, 500 અને 400 અનુક્રમે અ, બ અને ક નો આપ્યો છે. એનો ટોટલ આપ્યો છે 1500. પછી નીચે લખ્યું છે બાદ સામાન્ય બગાડ 10% લેખે. તો 1500 દાખલ જથ્થાનું કુલ મિશ્રણ છે. એટલે કે અ વત્તા બ વત્તા ક એના જથ્થાનો સરવાળો કરો એટલે 1500 થાય. 1500ના 10% એટલે 150 એ બગાડ છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે જેટલો માલ દાખલ કરો એના 10% માલ બગડી જાય છે. 90%ની જ ઉપજ પ્રાપ્ત થાય છે. તો 90% લેખે જે ઉપજ આપેલી છે એ 1350 લેખે કિલોગ્રામમાં છે. એવી જ રીતે ખરેખર દાખલ જથ્થો આપ્યો છે 500 વત્તા 700 વત્તા 600 એટલે અ નો 500, બ નો 700, ક નો 600, ટોટલ થાય છે 1800. 1800ની સામે ખરેખર બગાડ આપ્યો છે 450 એટલે 1350નું ત્યાં ઉત્પાદન છે. તો મિત્રો આ પ્રકારે જ્યારે માહિતી આપેલી હોય ત્યારે તમે એ જે ગણતરી છે એના આધારે ખરેખર ઉપજનું વજન છે એ ચેક કરો તો એ બે સરખું લાગે છે. જ્યારે ઉપજ બે સરખી હોય
જો સમજો જ્યારે ઉપજ બે સરખી હોય ત્યારે પ્રાથમિક નજરે એવું લાગે કે છેલ્લું છઠ્ઠું વિચલન છે માલ સામાન ઉપજ વિચલન, તો ઉપજમાં તો કોઈ તફાવત નથી. પ્રમાણ ઉપજ 1350 છે, ખરેખર ઉપજ પણ 1350 છે. તો અહીંયા ખરેખર ઉપજ વિચલન ઉદ્ભવતું નથી એમ આપણે પ્રશ્ન જોઈને કહીએ, પણ પ્રશ્ન જોઈને એમ કહી શકાતું નથી કે ઉપજ વિચલન નથી ઉદ્ભવતું. ગણતરી કરીને આપણે ઉપજ વિચલનનું સૂત્ર સમજશું. થોડાક ફેરફારો એ વિચલનના સૂત્રમાં થાય છે, એના આધારે આપણે ઉપજ વિચલન શોધવાનું છે. તો આ પ્રશ્નની માહિતી છે. તમને અહીંયા પ્રમાણ બગાડ આપ્યો છે 150, ખરેખર બગાડ આપ્યો છે 450. જ્યારે બે બગાડ વચ્ચે આટલો મોટો ડિફરન્સ હોય ત્યારે તમારે સૌથી પહેલું કામ 1500 ને 1800નું જે સમાનતાનું તત્વ છે એ જોવાનું છે. દાખલા તરીકે કુલ દાખલ મિશ્રણનું વજન અ વત્તા બ વત્તા ક એટલે 1500 પ્રમાણ મુજબ હોવું જોઈએ. ખરેખર દાખલ જથ્થો થઈ ગયો 1800 કિલો, તો બેમાં તફાવત છે. 1500 સામે 1500 નથી, 1500 વજન કિલોગ્રામમાં છે, એની સામે કિલોગ્રામમાં ખરેખર વજન 1800 કિલો થયું, તો દાખલ માલ પ્રમાણ કરતાં વધુ થઈ ગયો છે. તો એ વધારાને ધ્યાનમાં રાખીને જો બે અલગ હોય 1500 અને 1500 ન હોય, 1500 ને 1800 થાય છે, એટલે 2 કિલોગ્રામ જુદા જુદા છે. પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો કુલ સરવાળાની દ્રષ્ટિએ મિશ્રણના જથ્થાનો સરવાળો કરતા બે અસમાન થાય. સમાન થાય તો કોઈ પ્રશ્ન નથી, તો કોઈ સુધારાની જરૂર નથી, પણ અસમાન થાય તો તમારે આ જે પ્રમાણ જથ્થો છે 600, 500, 400 એને સુધારવો પડે છે, અને એ સુધારેલા જથ્થા પછી મિશ્રણ વિચલન અને માલસામાન પેટા વપરાશ વિચલન તમારે શોધવાનું છે. તો આપણે એ ગણતરીને ધ્યાનમાં લેશું. જો તમે પ્રમાણ સુધારો જથ્થાનું, તો ઉપજ પણ તમારે સુધારવી જોઈએ. પ્રમાણ ઉપજ 1350 છે, ધ્યાનમાં નહીં લઈએ, એની જગ્યાએ સુધારેલ પ્રમાણ ઉપજ ધ્યાનમાં લેશું. આપણે ગણતરી સમજીએ. પ્રથમ આપણે માલસામાન ભાવ વિચલન ગણીએ કે જેમાં કોઈ સુધારાની ક્યાંય જરૂર ક્યારેય પડતી નથી. તો પહેલું વિચલન એ આપણે લઈએ. માલસામાન ભાવ વિચલન એટલે એમપીવી, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. ખરેખર જથ્થો એટલે એક્યુ, પ્રમાણ ભાવ એટલે એસપી, ખરેખર ભાવ એટલે એપી. આ બધું અંગ્રેજીમાં એટલા માટે આપણે સમજીએ છીએ કે સાથે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી અભ્યાસમાં જોડાયેલા હોય તો ખરેખર જથ્થો એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી એક્યુ, એસપી એટલે પ્રમાણ ભાવ, ખરેખર ભાવ એટલે એપી એકચ્યુઅલ પ્રાઇસ. તો અ બ અને કનો માલસામાન ભાવ વિચલનની ગણતરીનો મુદ્દો સમજીએ છીએ. માલસામાન અ 500 કિલો ખરેખર જથ્થો, કૌંસમાં ભાવનો તફાવત આપ્યો છે, ભાવ આપ્યો છે 5.75 અને 6 રૂપિયા. તો પહેલાં બેયનો ડિફરન્સ મેળવવાનો, કૌંસ છોડવાનો. 5.75 માંથી 6 બાદ કરો એટલે બાદ બાકી થાય, 0.25 આવે, પણ એ માઇનસ આવે, કારણ કે 6 બાદ થતી સંખ્યા મૂળ રકમમાંથી વધુ છે, તો નિશાની માઇનસ આવશે. માઇનસ નિશાની ગુણ્યા ગમે તે કરો, જવાબ માઇનસમાં આવે. એટલે 500 ગુણ્યા 0.25 કરો એટલે ચોથો ભાગ 500નો -125 એ પ્રતિકૂળ છે. માઇનસ એટલે પ્રતિકૂળ. તો માલસામાન અનું ભાવ વિચલન -125 રૂપિયા છે. માલસામાન બ 700 કિલોગ્રામ ખરેખર વપરાયેલો જથ્થો, 3.80 લેખે પ્રમાણ ભાવ, 3.50 લેખે ખરેખર ભાવ. આ બધું ક્યાંથી મળે? તો અહીંયા સ્ક્રીન ઉપર જુઓ. આ જે ભાવ આપ્યા છે ને 5.75, 3.80, 3.50, એને એસપી કહેવાય, પ્રમાણ ભાવ. ખરેખર ભાવ 6, 3.5, 3, તો એ ખરેખર ભાવ છે. તો એના આધારે આપણે આ વિચલન શોધીએ છીએ. 3.80 એસપી છે, પ્રમાણ ભાવ છે, માઇનસ ખરેખર ભાવ 3.50 છે. 3.80 માંથી 3.50 સીધી રીતે બાદ થઈ શકે. 0.30 વધે છે, 0.30 પ્લસ કહેવાય. 0.30 ગુણ્યા 700 એટલે 210 રૂપિયા અનુકૂળ વિચલન આવે છે માલસામાન બનું.
એવી જ રીતે માલ સામાન ક ધ્યાનમાં લઈએ, એનો જથ્થો છે ખરેખર, જો સ્ક્રીન ઉપર અહીંયા ખરેખર જથ્થો કેટલો છે 600, ખરેખર જથ્થો 600 કનો પ્રમાણ ભાવ છે 3.50 અને 3, એટલે સૂત્રમાં 3.50 અને 3 મૂક્યા છે. તો 3.50માંથી 3 બાદ કરીએ તો 0.50 પ્લસ વધે, એને ગુણ્યા 600 કરો એટલે અડધા થઈ જાય, 300 રૂપિયા અનુકૂળ થાય. તો આ 3 વિચલન અ, બ અને કનું ભાવ વિચલન છે, એક માઇનસ છે, બાકીના 2 પ્લસ છે. તો આપણે એનો સરવાળો કરવાનો છે, ત્રણેયનો અ વત્તા બ વત્તા ક, ત્રણેય જવાબ 125 વત્તા 210 વત્તા 300, 125 માઇનસ છે એટલે બાદ થઈ જાય. તો 210 અને 300 એટલે 510માંથી 125 આપણે બાદ કરીએ છીએ, 500 પ્લસ છે, 125 એમાંથી નીકળી જાય છે. તો અનુકૂળ રહેશે, મોટી સંખ્યા છે એ પ્લસ છે એટલે 3.385 રૂપિયા અનુકૂળ વિચલન આવે છે. એકંદરે આપણે એમ કહી શકીએ, માલ સામાન ભાવ વિચલન શોધ્યું, ખરેખર જથ્થો પ્રમાણ ભાવ અને ખરેખર ભાવના તફાવત સાથે ગુણાકારના સંબંધથી જોડ્યો, રૂપિયામાં જવાબ મળ્યા, એનો અંતે સરવાળો કર્યો વત્તા બ વત્તા ક, એ જવાબનો સરવાળો થાય છે 385 રૂપિયા અનુકૂળ. માલ સામાન ભાવ વિચલન એકંદર અનુકૂળ છે એમ આપણે કહી શકીએ. બીજું વિચલન આપણે જોઈએ કે જેમાં પણ કોઈ સુધારાની સૂત્રમાં જરૂર નથી, સુધારેલ શબ્દ ક્યાંય આવતો નથી, એટલે પહેલાં આપણે એ શોધીએ છીએ. માલ સામાન વપરાશ વિચલન, પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો, પ્રમાણ ભાવ એટલે એસપી. માલ સામાન વપરાશ વિચલનનું અંગ્રેજી થાય મટીરિયલ યુસેજ વેરિયન્સ, MUV. પ્રમાણ ભાવ એટલે એસપી, પ્રમાણ જથ્થો એટલે SQ, ખરેખર જથ્થો એટલે AQ. પ્રમાણ જથ્થો એમાંથી ખરેખર જથ્થો બાદ કરવાનો, SQમાંથી AQ બાદ કરવાનો, તફાવત શોધવાનો, એને પ્રમાણ ભાવથી ગુણવાનો. દરેક કાચા માલનો પ્રમાણ ભાવ જુદો જુદો હોય, પ્રમાણ જથ્થો અલગ હોય, ખરેખર જથ્થો અલગ હોય, એટલે સૂત્રમાં કિંમત મૂકીને પહેલાં આ જે કૌંસ છે પ્રમાણ જથ્થો ને ખરેખર જથ્થો, એનું સાદું રૂપ આપવાનું નિશાનીની ઓળખ સાથે, પછી ગુણાકાર કરવાનો પ્રમાણ ભાવ સાથે, એટલે અનુકૂળ અને પ્રતિકૂળ જે જવાબ આવતો હોય એ બતાવવાનો. 5.75 અનો પ્રમાણ ભાવ, 600 કિલોગ્રામ એનો SQ, 500 કિલોગ્રામ AQ, એટલે જથ્થાનો તફાવત 100 થયો, 600માંથી 500 જાય એટલે 100, અનુકૂળ રૂપિયા 100 કિલો છે, એને ગુણ્યા રૂપિયા 5.75 એટલે 575 રૂપિયા અનુકૂળ જવાબ છે. જવાબ માઇનસ છે, પ્લસ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એનો નિર્ણય ક્યારે થાય? કૌંસનો જે તફાવત આવે એના ઉપરથી. જો કૌંસનો તફાવત પ્લસ આવે તો વિચલન અનુકૂળ, જો કૌંસનો તફાવત માઇનસ આવે તો વિચલન પ્રતિકૂળ. તો આપણે બીજું વિચલન એવી રીતે જોઈએ. બ માલ સામાન છે 3.80 એનો પ્રમાણ ભાવ, જથ્થો છે એનો SQ એટલે પ્રમાણ જથ્થો 500, ખરેખર જથ્થો 700. 3.80 ગુણ્યા -200, -200 કેવી રીતે? 500માંથી 700 જાય નહીં, છતાં બાદ કર્યા એટલે 200 માઇનસ આવ્યા. તો 200 માઇનસ છે એને ગુણ્યા 3.80 કરીએ તો જવાબ માઇનસ આવશે 760 રૂપિયા પ્રતિકૂળ. આ રીતે આ વિચલન આપણને અહીંયા પ્રતિકૂળ મળે છે 760 રૂપિયા. માલ સામાન કનું આપણે વપરાશ વિચલન શોધીએ તો પ્રમાણ ભાવ એનો 3.50, 400 કિલોગ્રામ પ્રમાણ જથ્થો, 600 કિલોગ્રામ એનો ખરેખર જથ્થો. તો 400માંથી 600 બાદ કરીએ તો -200 વધે, -200 ગુણ્યા 3.50 કરો એટલે -700 રૂપિયા પ્રતિકૂળ વિચલન આવે. હવે આ ત્રણેય વિચલન, એમાં બે વિચલન પ્રતિકૂળ છે, પહેલું અનુકૂળ છે. તો આપણે પહેલાં પ્રતિકૂળનો સરવાળો કરાય. 760 અને 700 એટલે 1460. 1460માંથી પ્લસ હોય એ બાદ થઈ જાય, 575 કાઢી નાખો તો 1460 માઇનસ 575 એટલે -885 મળે છે. ટૂંકમાં માલ સામાન વપરાશ વિચલન એટલે જથ્થાનો તફાવત અંતે નાણાકીય માપમાં
₹885 માઇનસ આવ્યો એટલે પ્રતિકૂળ વિચલન છે. કેવી રીતે? તો કે આ 1500 કિલોગ્રામ વપરાવવું જોઈએ માલ, વપરાઈ ગયો 300 કિલો વધુ, 1800 કિલો વપરાઈ ગયો. વપરાવાનો કેટલો હતો? 1500. વપરાઈ ગયો કેટલો? 1800. તો 300 કિલો વધુ વપરાણો, એને લીધે આ વિચલન આવ્યું -885 રૂપિયા. આ તારણ થયું પ્રશ્નના અનુસંધાને જથ્થાના તફાવતનું નાણાકીય માપ એટલે વપરાશ વિચલન. હવે આપણે ત્રીજું વિચલન જોઈએ. ત્રીજું વિચલન છે માલસામાન મિશ્રણ વિચલન. મિશ્રણ વિચલન શોધતી વખતે સરવાળા ખાસ ધ્યાનમાં લેવા. જથ્થાનો પ્રમાણ મુજબ સરવાળો થાય 1500 કિલો. ખરેખર જથ્થાનો સરવાળો થાય છે 1800 કિલો. તો ખરેખર જથ્થાનો સરવાળો 1800 છે, પ્રમાણ જથ્થાનો કુલ સરવાળો 1500 છે. મિશ્રણમાં તફાવત આવે છે, કારણ કે 600ની સામે અહીંયા 500નું મિશ્રણ થયું, 500ની સામે અહીંયા બમાં 700નું મિશ્રણ થયું, 400 મિશ્રણ કરવું જોઈતું હતું, એના બદલે 600 મિશ્રણ થઈ ગયું. આ મિશ્રણમાં અ, બ અને કમાં તફાવત છે એ શોધવા માટે મિશ્રણ વિચલન આપણે શોધીએ. તો 1500 ને 1800થી જવાબ શરૂ થાય. તમે સ્ક્રીન ઉપર જુઓ ધ્યાનથી. અહીં પ્રમાણ મિશ્રણ 1500 કિલો છે. અ વત્તા બ વત્તા કનો સરવાળો, પ્રમાણના ખાનાનો, જથ્થાનો. ખરેખર જથ્થાનો સરવાળો અ વત્તા બ વત્તા ક એટલે 1800 કિલો થયો. તેથી માલસામાન મિશ્રણ વિચલન ગણતી વખતે સુધારેલ પ્રમાણ મિશ્રણ ગણવાનું રહેશે. સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે શું? તો અંગ્રેજી નામ છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, RSQ. RSQ શોધવાનો છે અ માટે, બ માટે, ક માટે. અનો RSQ શોધવા માટે જે સૂત્ર ઉપયોગમાં લેવાય એ જ સૂત્ર બના ઉપયોગ માટે લેવાય, એ જ સૂત્ર કના ઉપયોગ માટે લેવાય. તો માલસામાન મિશ્રણ વિચલન માટે તમે સુધારેલ પ્રમાણ મિશ્રણ પહેલા શોધો છો એક પદ. એ પદ સૂત્રમાં જુઓ ક્યાં મૂકવાનું છે, તો કે કૌંસમાં એ પહેલું મૂકવાનું છે. મિશ્રણ વિચલનનું સૂત્ર છે પ્રમાણ ભાવ. સૌથી પહેલી લીટી વાંચો, પ્રમાણ ભાવ. કૌંસમાં શું લખ્યું છે? સુધારેલ પ્રમાણ મિશ્રણ. ખાલી પ્રમાણ મિશ્રણ નથી, સુધારેલ પ્રમાણ મિશ્રણ છે. તો પહેલાં તો એ શોધવું પડે, એ આપણે શોધીએ છીએ. એમાંથી ખરેખર મિશ્રણ જે બાદ કરશું પ્રશ્નમાં આપ્યું છે તે આ પ્રશ્નમાં આપેલું હોતું નથી. સુધારેલ પ્રમાણ મિશ્રણ ક્યારેય પ્રશ્નમાં આપવામાં આવતું નથી. એ વિદ્યાર્થીએ શોધવું પડે છે, અને એ શોધવાનું એક સરસ સૂત્ર છે ખરેખર કુલ જથ્થો એને ગુણ્યા અંશ અને છેદ છે. જે તે માલસામાનનો પ્રમાણ જથ્થો, જે તે એટલે અહીં અ આવે, પછી બ આવે, પછી ક આવે. ત્રણેય વ્યક્તિગત છે, એટલે વ્યક્તિગત માલસામાનનો પ્રમાણ જથ્થો. માલસામાનનો કુલ પ્રમાણ જથ્થો એટલે 1500. અ વત્તા બ વત્તા ક એટલે મિશ્રણ પ્રમાણ મુજબ કેટલું છે? 1500. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. ખરેખર કુલ જથ્થો પ્રશ્નમાં કેટલો હતો? અ વત્તા બ વત્તા ક એટલે 1800 કિલો. તો 1800ને ધ્યાનમાં રાખીને આપણે અંશ અને છેદ મૂકતા જઈએ. અંશ જે રકમ 1800 છે, આધાર એ એમનેમ રહેશે, છેદની રકમ પણ એમનેમ રહેશે. ખાલી અંશની રકમ દરેક સૂત્રમાં બદલાશે, અને એ અંશની રકમ એટલે જે તે માલસામાનનો પ્રશ્નમાં આપેલો પ્રમાણ જથ્થો. તો અ માલસામાનનું સુધારેલ પ્રમાણ મિશ્રણ આપણે શોધીએ છીએ. 1800 ખરેખર કુલ જથ્થો, એને ગુણ્યા અનો પ્રમાણ જથ્થો 600, છેદમાં અ વત્તા બ વત્તા કનો કુલ પ્રમાણ જથ્થો 1500. આનું સાદુરૂપ આપીએ એટલે 720 કિલો મળે. એવી રીતે બનું સુધારેલ પ્રમાણ મિશ્રણ 1800 ગુણ્યા 500 છેદમાં 1500. બનો પ્રમાણ જથ્થો પ્રશ્નમાં આપ્યો છે 500 કિલો, એટલે એ અંશમાં મૂકો, એનું સાદુરૂપ આપીએ એટલે 600 કિલો મળશે. કનું સુધારેલ પ્રમાણ મિશ્રણ 1800 ગુણ્યા 400 છેદમાં 1500, તો એનો મળે છે 480. હવે 720 વત્તા 600 એટલે 1320 વત્તા 480 એટલે 1800. આ જે બોક્સ લખ્યા છે સુધારેલ પ્રમાણ મિશ્રણ 720
વત્તા 600 વત્તા 400 એટલે ખરેખર કુલ જથ્થા જેટલું એ થઈ જવું જોઈએ, કારણ કે તમે એની કમ્પેરમાં એને આધારમાં લઈને આ પ્રમાણ જથ્થો અંશ અને છેદ મુજબ સુધાર્યો છે. તો 600 ને બદલે 720, 500 ને બદલે 600, 400 ને બદલે 480 પ્રમાણ મિશ્રણ વિચલન વખતે સુધારીને લેવું જોઈએ. હવે એ મુજબ આપણે મિશ્રણ વિચલનની ગણતરી નીચે એક સમજીએ. માલ સામાન અ એનો પ્રમાણ ભાવ SP 5.75, સુધારેલ પ્રમાણ મિશ્રણ 720, 500 એટલે એ ખરેખર છે 500, 700 ને 600 એ આપણે લેશું. અહીંયા પ્રમાણ ભાવ આ લેશું 5.75, 3.80, 3.50. હવે જુઓ કિંમત મૂકતા જાઓ. 5.75 કૌંસમાં 720 માઇનસ 500, તો 720 વધારે છે, 500 બાદ થઈ જાય તો 220 વધે અનુકૂળ, એને ગુણ્યા 5.75. 5.75 અને 220નો ગુણાકાર એટલે 1265 રૂપિયા અનુકૂળ વિચલન. માલ સામાન મિશ્રણ વિચલન અનું અનુકૂળ છે 1265 રૂપિયા. માલ સામાન બ 3.80, પછી કૌંસમાં છે 600 માઇનસ 700, તો 600માંથી 700 બાદ કરીએ તો 100 વધે માઇનસ, એને ગુણ્યા 3.80 SP કરો તો માઇનસ 380 પ્રતિકૂળ વિચલન આવે છે. બનું મિશ્રણ વિચલન પ્રતિકૂળ છે. કનું જોઈએ 3.50, પછી કૌંસમાં જથ્થા છે 480 સુધારેલ પ્રમાણ મિશ્રણ જથ્થો અહીંથી લીધો. આ 600 પ્રમાણ ખરેખર મિશ્રણનો જથ્થો છે, તો પ્રમાણ અને ખરેખરને સરખાવતા માઇનસ 120 મળે છે, કારણ કે 600 વધુ છે, 480 ઓછા છે. એટલે 480માંથી 600 બાદ કરો તો 120 માઇનસ મળે. 120 ગુણ્યા 3.50 કરો એટલે 420 પ્રતિકૂળ વિચલન આવે છે. માલ સામાન કનું મિશ્રણ વિચલન. માલ સામાન મિશ્રણ વિચલન એકંદર જોઈએ તો 1265 અનુકૂળ અનું, વત્તા બનું માઇનસ 380, વત્તા કનું માઇનસ 420. તો પહેલાં તો આપણે આ સરવાળો કરીએ. 380 વત્તા 420 એટલે 800 થયા. 800ની સામે 1200 પ્લસ છે, 800 માઇનસ છે, તો 1200માંથી 800 બાદ કરીએ તો 465 વધે. 1265 માઇનસ 800, તો આ વિચલન અનુકૂળ આવ્યું. 465 રૂપિયા અનુકૂળ વિચલન છે. યાદ રાખો, સમજો, અને આ વિચલનનો જવાબ અનુકૂળ છે કે પ્રતિકૂળ ખાસ બતાવો. અનુકૂળ વિચલન એ મેળવ્યું. હવે આપણે ત્યાર પછીનું જે નેક્સ્ટ વિચલન છે એ ધ્યાનમાં લઈએ. તો એ વિચલન છે માલ સામાન ઉપજ વિચલન. માલ સામાન ઉપજ વિચલન આપણે ધ્યાનમાં લેવાનું છે. માલ સામાન ઉપજ વિચલન એટલે શું? એકમ દીઠ પ્રમાણ પડતર. તો પહેલાં એ શોધવી પડે મિત્રો. એકમ દીઠ પ્રમાણ પડતર શોધવાનું સૂત્ર છે એ આપણે ધ્યાનમાં લઈએ. નીચે જુઓ, એકમ દીઠ પ્રમાણ પડતર એટલે કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન. આ બે રકમ પ્રશ્નમાં આપેલી છે. હું તમને પ્રશ્નમાં લઈ જાઉં છું. જુઓ, આ કેટલા છે? 6750. કેવી રીતે મળ્યા? 600 ગુણ્યા 5.75 એટલે 3450, 500 ગુણ્યા 3.80 એટલે 1900, 400 ગુણ્યા 3.50 એટલે 1400. આનો સરવાળો કરવાનો. કુલ પ્રમાણ પડતર આને કહેવાય. પ્રમાણ પછી નીચે શું છે? કુલ પડતર. તો કુલ પ્રમાણ પડતર એટલે 3450 વત્તા 1900 વત્તા 1400 એટલે 6750 થયું. એ રૂપિયામાં છે. એનું નામ કુલ પ્રમાણ પડતર રૂપિયા. છેદમાં મૂકીએ છીએ પ્રમાણ ઉત્પાદન એટલે ઉપજનું વજન. એ પ્રમાણ ઉપજ છે 1350 કિલોગ્રામ. આ બેનો ભાગાકાર 6750 ભાગ્યા 1350 એટલે તમને જવાબ મળે છે. જો એકમ દીઠ પ્રમાણ પડતર, એકમ દીઠ પ્રમાણ પડતર, કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન એટલે પ્રમાણ ઉપજ. 6750 છેદમાં 1350 એટલે એક એકમ ઉત્પાદન કરીએ એટલે કે 1
કિલોનું ઉત્પાદન કરીએ, કારણ કે આ જે વજન છે કિલોમાં છે, એટલે એકમ દીઠને બદલે આપણે કિલો દીઠ પ્રમાણ પડતર શબ્દ વાપરીએ તો એ મળે છે 5 રૂપિયા. તો અહીંયા એકમ દીઠ પ્રમાણ પડતરની જગ્યાએ આપણે કિલો દીઠ પ્રમાણ પડતર શોધી છે 5 રૂપિયા એ મૂકશું. પછી ખરેખર ઉપજ કેટલી છે? જો ઉપજનું વજન ખરેખરના ખાનામાં 1350 છે, 1800 દાખલ કર્યો, 450 કિલો માલ બગડી ગયો, 1350 કિલો માલ બન્યો, એટલે કે ઉપજ થઈ. તો આને ખરેખર ઉપજ કહેવાય. ખરેખર ઉપજ કેટલી છે? 1350 ખરેખર ઉપજ જથ્થાના ખાનામાંથી બાદ થતા મળે. તો એ આપણે શોધી શક્યા છીએ અહીંયા ખરેખર ઉપજ. હવે આ શોધવાનું છે સુધારેલ પ્રમાણ ઉપજ. આટલું એક ગાંઠ વાળીને મનમાં યાદ રાખો. જો મિશ્રણ વિચલન વખતે સુધારેલ પ્રમાણ ઉપજ શોધી હોય, સ્ક્રીન ઉપર જુઓ, સુધારેલ પ્રમાણ ઉપજ બને કો માટે શોધી, તો દાખલો ગણતી વખતે સુધારેલ પ્રમાણ ઉપજ વિચલન વખતે શોધવાની. સુધારેલ પ્રમાણ ઉપજ કયા વિચલન માટે શોધવાની છે? માલ સામાન ઉપજ વિચલન માટે. ક્યારે શોધવાની છે? નહીંતર અહીં પ્રમાણ ઉપજ જ બાદ થાય. ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ. હવે દાખલામાં જુઓ, પ્રમાણ ઉપજ કેટલી છે? 1350. ખરેખર ઉપજ છે 1350. તો બે સરખી છે, તો આ થોડું વિચલન ઉદ્ભવ્યું કહેવાય. તો એ દાખલો ગણ્યા વગર આપણે કહી દઈએ, વિચલન શોધ્યા વગર કહી દઈએ કે વિચલન ઉદ્ભવતું નથી. પણ તમે યાદ રાખો કે આ 1500 છે ખરેખર જથ્થો. અહીંયા ખરેખર જથ્થો દાખલ કેટલો થઈ ગયો? 1800. પ્રમાણ જથ્થો કેટલો છે? 1500. ખરેખર જથ્થો કેટલો થઈ ગયો? 1800. તો ઉપજ એ વધવી જોઈએ ને. 1500 અહીંયા 1500 ને બદલે 300 વધ્યા, તો ઉપજ એ વધવી જોઈએ ને. એ પ્રમાણે ઉપજ તો વધી નથી. 1350 છે. એટલે મિત્રો, સુધારેલ પ્રમાણ મિશ્રણ શોધો, જથ્થો ટૂંકમાં સુધારો, તો ઉપજ પણ સુધારવી પડે. એટલે આપણે ઉપજ સુધારીએ છીએ. હવે સુધારેલ પ્રમાણ ઉપજ. ધ્યાનથી વાંચો પ્રશ્ન. અહીં પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણમાં તફાવત છે. તેથી માલસામાન ઉપજ વિચલનની ગણતરી સુધારેલ પ્રમાણ ઉપજને આધારે કરવી. સુધારેલ પ્રમાણ ઉપજ જ્યારે દાખલામાં પ્રમાણ બગાડની ટકાવારી આપી હોય, અહીંયા ધ્યાન આપો, પ્રમાણ બગાડ કેટલા ટકા છે? પ્રમાણના ખાનામાંથી બાદ થયો 150, 10% લેખે. આ ટકા આપ્યા હોય, અંડરલાઈન કરી લેવાના, 10%. તો આ સૂત્ર સીધું મૂકી દેવાનું. સુધારેલ પ્રમાણ ઉપજ બરાબર ખરેખર મિશ્રણ કિલોગ્રામમાં 1800 એકમ માઇનસ 500 બગાડના એકમો, 10% લેખે સામાન્ય બગાડ 1800 એકમો. તો 1800માંથી 180 બાદ કરો. 1800ના 10% એટલે 180, એટલે 1620 એકમ સુધારેલ પ્રમાણ ઉપજ મળે. આ જે 1620 છે ને, એ કોષ્ટકમાં અહીંયા હોવા જોઈએ. અહીં કેટલા છે? 1350. રિયાલિટી કાન્ટ બી ચેન્જ, પણ આને તમે બદલી શકો, કેમ કે 1800ની કમ્પેરમાં અહીંયા 1800 કર્યા આપણે સુધાર્યા જથ્થાને. તો અહીંયા કેટલા હોવા જોઈએ? 1800માંથી 180 બાદ થાય તો અહીં કેટલા હોવા જોઈએ? એ આપણે અહીંયા સુવિધા છે ગણતરી કરીને 1620. હવે સૂત્રમાં આપણે મૂકીએ છીએ. આ 1620નો ઉપયોગ બાદ કરવા માટે કરશું. ખરેખર ઉપજ 1350 છે. એ ખરેખર ક્યારેય ન બદલાય. પ્રમાણ મુજબની ઉપજ બદલી શકાય, એને સુધારી શકાય. બદલી શકાય એટલે સુધારી શકાય. 1350માંથી 1350 બાદ નથી કરતા, 1350માંથી 1620 બાદ કરશું. તો સૂત્રમાં જુઓ, માલસામાન ઉપજ વિચલન એટલે એકમ દીઠ પ્રમાણ પડતર એટલે 5 રૂપિયા આપણે શોધ્યા છે આ બોક્સમાં જુઓ. પછી ખરેખર ઉપજ 1350, એ બદલી ન શકાય, એમને રાખવાની. પણ 1350 સુધારેલ પ્રમાણ ઉપજ છે, એની સામે 1620 સુધારેલ પ્રમાણ ઉપજ છે. તો 1620 આપણે ધ્યાનમાં લેશું. સૂત્રમાં 1350માંથી 1620 બાદ ન થાય, છતાં બાદ કર્યા એટલે જવાબ માઇનસ આવ્યો. માઇનસ 270 ગુણ્યા 5 એટલે 1350 રૂપિયા માઇનસ આવ્યું ઉપજ વિચલન. ઉપજ વિચલન એકંદર શોધવાનું છે, કુલ શોધવાનું છે. કારણ કે ઉપજ એ દાખલ જથ્થાના ઉત્પાદન પ્રક્રિયા પછીનું પરિણામ છે. બગાડ બાદ થઈ જાય પછી ઉપજ મળે, તો એ ઉપજનું વિચલન એક જ હોય, ઉપજ એક જ હોય. એટલે કે
અ કાચો માલ વત્તા બ વત્તા ક એ ત્રણેય ભેગો થયો પછી એક વસ્તુ બની. તો વસ્તુ એક છે એટલે ઉપજ વિચલન એક જ વાર શોધવાનું. અનું નહીં શોધવાનું, બનું નહીં શોધવાનું, કનું નહીં શોધવાનું. શોધી શકાય પણ એ શોધવાની જરૂર નથી, કારણ કે ઉપજ એક માપ છે. ત્રણેય મિશ્રણનું ઉત્પાદન થયું, ત્રણેય મિશ્રણ ભેગું થયું. કાચો માલ બન્યું, માની લ્યો રબર બન્યું, તો રબરનું ટાયર એક જ બન્યું પણ 3 કાચા માલમાંથી બન્યું. એટલે ટાયરનું ઉત્પાદન માની લ્યો 1 એકમ છે, તો એમ અહીંયા 1350 એકમની સામે 1620 એકમો સરખાવ્યા, 270 આવ્યા. 270 એકમ દીઠ પ્રમાણ પડતર સાથે એનો ગુણાકાર કરો એટલે 1350 રૂપિયા માઇનસ આવે છે જવાબ. હવે મેળવણી કરીએ તો માલસામાન વપરાશ વિચલન 885 રૂપિયા હતું. માલસામાન મિશ્રણ વિચલન વત્તા માલસામાન ઉપજ વિચલન, તો 465 અનુકૂળ હતું વિચલન મિશ્રણનું. 1350 હમણાં આપણે શોધ્યું માઇનસ છે, તો માઇનસમાંથી પ્લસ 465 નીકળી જાય તો કેટલા વધશે? 885. વપરાશ વિચલનનું ટેલી થાય છે. વપરાશ વિચલનની મેળવણી, માલસામાન વપરાશ વિચલનની મેળવણી એટલે મિશ્રણ વિચલન વત્તા ઉપજ વિચલન. આમ યાદ રાખો, મિશ્રણ વિચલન વત્તા ઉપજ વિચલન. મિશ્રણ વિચલન 465, ઉપજ વિચલન હમણાં શોધ્યું 1350 માઇનસ છે. એ બેનો તફાવત એટલે માઇનસની રકમ વધુ છે એટલે માઇનસની નિશાની ફાઇનલ જવાબમાં રહી 885માં. હવે મિત્રો આ 1350 મેં શોધ્યા છે, એનું નામ શું છે? માલસામાન ઉપજ વિચલન. હવે હું તમને એક સરસ ગણિત કરાવીને આ 1350 કેવી રીતે બીજા વિચલનનો જવાબ પણ બને એ આપણે જોઈએ. તો માલસામાન ઉપજ વિચલન અથવા છે માલસામાન પેટા વપરાશ વિચલન. 5મું વિચલન અથવા 6ઠું વિચલન બે સરખા હોય છે જવાબમાં. એ કેવી રીતે હોય છે એ આપણે જોઈએ. તો માલસામાન પેટા વપરાશ વિચલન, પહેલાં તો આ વિચલન ક્યારે ઉદ્ભવે? જો મિશ્રણ વિચલન સુધારેલ પ્રમાણ મિશ્રણને આધારે શોધવું હોય. ચોથું વિચલન એટલે મિશ્રણ વિચલન. જો માલસામાન મિશ્રણ વિચલનના સૂત્રમાં સુધારેલ પ્રમાણ ઉપજનો ઉપયોગ થયો હોય, અહીંયા ધ્યાન આપો, સુધારેલ પ્રમાણ મિશ્રણ છે. જો ત્રીજું વિચલન માલસામાન મિશ્રણ વિચલન, કૌંસમાં શું છે? સુધારેલ પ્રમાણ મિશ્રણ, એનો ઉપયોગ થયો સૂત્રમાં. સૂત્રમાં એ શોધ્યું. જો સુધારેલ પ્રમાણ મિશ્રણ તમે મિશ્રણ વિચલન વખતે સૂત્રમાં લ્યો તો ઓટોમેટિક પેટા વપરાશ વિચલન ઉદ્ભવે. માલસામાન પેટા વપરાશ વિચલન ઉદ્ભવે. એનું સૂત્ર બહુ સરસ છે, યાદ રાખવા માટે કોઈ ગણિત બીજું કરવાની જરૂર નથી. પ્રમાણ શબ્દ પકડી લ્યો, ખરેખર શબ્દને ત્યાગ કરવાનો. માલસામાન પેટા વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ, કૌંસમાં પ્રમાણ મિશ્રણ માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણ. પ્રમાણ મિશ્રણમાંથી સુધારેલ પ્રમાણ મિશ્રણ બાદ કરવાનું. પ્રમાણ મિશ્રણ તો પ્રશ્નમાં છાપેલું જ છે, એ ધ્યાનમાં રાખવાનું. જો પ્રમાણ મિશ્રણ પ્રશ્નમાં ક્યાં છે? આ 600, 500, 400 આને પ્રમાણ જથ્થાનું મિશ્રણ કહેવાય. કે કુલ દાખલ મિશ્રણનું વજન કેટલું? 1500. તો મિશ્રણ અનું 600, મિશ્રણ બ 500, ક 400. તો આ ધ્યાનમાં રાખવા. આની સામે સુધારેલ જે પ્રશ્નમાં પ્રમાણ જથ્થો આપ્યો હોય ને 600, 500, 400, એની સામે તમે જે દાખલામાં સુધારેલ મિશ્રણ ગણ્યું 720, 600, 480 એ સરખાવો, ત્યારે છઠ્ઠું વિચલન ઉદ્ભવે છે. એનું નામ છે માલસામાન પેટા વપરાશ વિચલન. સૂત્ર છે પ્રમાણ ભાવ એટલે એસપી, પ્રમાણ મિશ્રણ એટલે એસક્યુ, સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે આરએસક્યુ. એસક્યુમાંથી આરએસક્યુ બાદ કરવાનો. ક્યાંય ખરેખર એક્યુ આવતો નથી, તો ખરેખર શબ્દ ક્યાંય આવતો નથી. બધે શું આવ્યો? પ્રમાણ, પ્રમાણ, પ્રમાણ. પ્રમાણનો જ તફાવત. પ્રમાણ સુધાર્યા પછી ન હોવો જોઈએ, છતાંય છે, તો એનું નામ કાર્યક્ષમતાનો મુદ્દો. એટલે માલસામાન પેટા વપરાશ વિચલનનું પર્યાય બીજું નામ છે માલસામાન કાર્યક્ષમતા વિચલન. એ કેવી રીતે શોધી શકાય એ જુઓ. તો માલસામાન અ એસપી એટલે પ્રમાણ ભાવ 5.75, એસક્યુ એટલે 600, સુધારેલ પ્રમાણ મિશ્રણ એનું 720 હતું. 600માંથી 720 બાદ કરો તો -120 વધે. -120 ગુણ્યા 5.75 કરો એટલે 690 રૂપિયા પ્રતિકૂળ આવે એ વિચલન. 3.80 એસપી છે બનો પ્રમાણ ભાવ, એનું પ્રમાણ મિશ્રણ એટલે એસક્યુ હતો 500,
સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે RSQ હતો 600. 500માંથી 600 બાદ કરો એટલે -100 વધે. -100 ગુણ્યા 3.80 કરો એટલે 380 રૂપિયા માઇનસ જવાબ આવે. માલ સામાન ક માટે વિચારો તો 3.50 SP, 400 SQ, 480 RSQ, SP ઇન્ટુ SQ માઇનસ RSQ આ સૂત્ર છે. તો 3.50 પછી 400માંથી 480નો તફાવત એટલે -80 ગુણાકાર કરીએ 3.50 ગુણ્યા -80 એટલે -280 પ્રતિકૂળ વિચલન. હવે આનો સરવાળો કરી જુઓ. 690 માઇનસ વત્તા -380 વત્તા -280 બધી નિશાની માઇનસ થાય સરવાળો, કારણ કે અ વત્તા બ વત્તા ક એટલે કુલ વિચલન થાય. પેટા વપરાશ એટલે કાર્યક્ષમતા વિચલન. તો માલસામાન પેટા વપરાશ વિચલન -1350 થયું. આ વિચલન અને છઠ્ઠું વિચલન આ ઉપજ વિચલન આ બે સરખા હોય છે. 1350 અહીંયા છે. જો જવાબ માલસામાન ઉપજ વિચલન ફાઇનલ જવાબ -1350 છે. આ વિચલન જુઓ 1350 માઇનસ છે. માલસામાન ખર્ચ વિચલન છેલ્લું વિચલન આપણે શોધીએ. મૂળભૂત રીતે પહેલું છે. આ બધા જ ઉપરના વિચલનો ઉદ્ભવવાનું કારણ આ -500 રૂપિયા છે. માલસામાન પડતર વિચલનનું બીજું નામ છે માલસામાન ખર્ચ વિચલન, MCV, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. માલસામાન ખર્ચ વિચલન પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ એટલે SQ ગુણ્યા SP એ પહેલા કૌંસમાં. બીજા કૌંસમાં ખરેખર જથ્થો એટલે AQ ગુણ્યા AP ખરેખર ભાવ. તો આ પ્રમાણ પડતર થાય. આનો અર્થ ખરેખર પડતર થાય. અહીંયા આપણે જોતા જઈએ પ્રશ્નમાં. આવે આ 600 ગુણ્યા 5.75 કરીએ તો શું મળ્યું છે જુઓ. પ્રશ્ન જુઓ. 600 ગુણ્યા 5.75 3450 મળ્યા છે. 500 ગુણ્યા 3.80 1900 મળ્યા છે. 400 ગુણ્યા 3.50 1400 મળ્યા છે. અહીંયા ખરેખર સ્થિતિએ જુઓ 500 ગુણ્યા 6 એટલે 6 રૂપિયા. 500 ગુણ્યા 6 એટલે 500 કિલો ગુણ્યા 6 એટલે 3000 રૂપિયા. 700 ગુણ્યા 3.50 એટલે 2450. 600 ગુણ્યા 3 એટલે 1800. તો આ 3450 અને આ 300 એટલે 450 થયો આ વિચલન. અહીંયા જુઓ છેલ્લે છે 450 અનુકૂળ છે. 300 અહીંયા જુઓ આ 3400માંથી 3000 ગયા. 1900માંથી 2400 જાય તો -550 વધશે. 1400માંથી 1800 જાય તો -300 વધશે. અહીંયા જુઓ સ્ક્રીન ઉપર 300 પછી -550 -400. આ ટૂંકમાં સાદું રૂપ આપ્યું છે આપણે. હવે 450 અનુકૂળ છે -550 અને -400 એટલે 950માંથી 450 જાય તો -500 વધે. કારણ કે 950 નિશાની માઇનસની વધુ હતી એમાંથી 450 બાદ કર્યા એટલે માલસામાન પડતર ખર્ચ વિચલન -500 આવ્યું. અહીંયા તમે આ ગણતરી કરીને સાબિત કર્યું. આ -500 આ બધી ગણતરી કરીને અહીંયા જુઓ. મેં એમનેમ તમને કીધું હતું કે 6750 એમાંથી 7250 બાદ કરો એટલે -500 આવશે. 6750 એમાંથી 6750 એટલે શું? તો કે કુલ પ્રમાણ પડતર. એમાંથી કુલ ખરેખર પડતર બાદ કરો તો પડતર વિચલનનો અર્થ જ છે પડતરનો તફાવત. પ્રમાણ પડતર કેટલી છે? 6750. ખરેખર પડતર કેટલી છે? 7250. તો પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર એટલે પડતર વિચલન માલસામાનનું. તો એ આપણને મળી ગયું 550. અહીંયા ધ્યાનથી જુઓ. માલસામાન ખર્ચ વિચલનનો તાળો MCV. આ -500 કેવી રીતે આવ્યા? આ -500 ઉદ્ભવવાના બે કારણ. એક ભાવનો તફાવત અને બીજું વપરાશનો તફાવત. એટલે ભાવ વિચલન વત્તા વપરાશ વિચલન. માલસામાન ભાવ વિચલન વત્તા માલસામાન વપરાશ વિચલન -500 કેવી રીતે ખર્ચ વિચલનને રજૂ કરે છે? તો 385 રૂપિયા અનુકૂળ હતું ભાવ વિચલન એકંદર પહેલું વિચલન. બીજું વિચલન માલસામાન વપરાશ વિચલન હતું એ -885 હતું. તો 385 વત્તા -885 એટલે માઇનસ જવાબ મોટો છે. 385 બાદ કરો તો 500 રૂપિયા વધે છે. તો આ વિચલનની મેળવણી પણ થઈ ગઈ. બે મેળવણી આપણે કરી. એક વપરાશ વિચલનની મેળવણી મેં તમને શીખવાડી
વપરાશ વિચલન એટલે મિશ્રણ વિચલન વત્તા ઉપજ વિચલન અથવા પેટા વપરાશ વિચલન. અહીંયા ઉપજની જગ્યાએ તમે શું શબ્દ મૂકી શકો? પેટા વપરાશ, કારણ કે બેના જવાબ સરખા હોય છે. -1350 એ પણ અહીંયા આપણે જવાબ મેળવ્યો હતો -1350. શું નામ હતું? પેટા વપરાશ વિચલન. એટલે મેળવણી કરતી વખતે તમે અહીંયા ઉપજ વિચલન શબ્દની જગ્યાએ અથવા કરીને લખી શકો. માલ સામાન ઉપજ વિચલન અથવા માલ સામાન પેટા વપરાશ વિચલન. મિશ્રણ વિચલનમાં ભેળવવાનું છે એને. તો આ રીતે આ મેળવણી થઈ ગઈ છે. સમય મર્યાદાને આધારે આપણે આ દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે દાખલો ગણવાનો છે એની માહિતી પ્રશ્ન મેં રજૂ કરી છે. નીચે એક ઉત્પાદન સંબંધી માહિતી આપેલી છે, પ્રમાણ વિગતો આપી છે, જવાબ નંબર 12 છે, એ આપણે ધ્યાનમાં લેશું. અત્યારે હાલ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અસ્તુ સાથે આભાર અને પૂરી તૈયારી જોરશોરથી શરૂ કરી દેજો. ઓગસ્ટ 15 પછી અભ્યાસક્રમ આપણે પૂરો કરી દેવાનો કદાચ રહીએ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પરીક્ષા તમારી થાય. તો મિત્રો અત્યારથી તૈયારી ચાલુ રાખજો. ઓનલાઈન જે કાંઈ આપણે ભણાવીએ છીએ એ સિવાય તમે ઘરે વાંચવાનું રાખો. મુદ્દા ન સમજાય તો પૂછો અને ઉકેલ મેળવો.